હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 195 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 194 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 195 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. કેન્દ્રીય એગમાર્ક પ્રયોગશાળા ક્યાં આવેલી છે? વિકલ્પ એ નાગપુર, વિકલ્પ બી પુણે, વિકલ્પ સી સાતારા કે વિકલ્પ ડી કોલ્હાપુર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ નાગપુર. પ્રશ્ન 2. આદ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ કેટલા છે? વિકલ્પ એ 2, વિકલ્પ બી 3, વિકલ્પ સી 4 કે વિકલ્પ ડી 6. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 4. પ્રશ્ન 3. એ પેસેજ ટુ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? વિકલ્પ એ અરુંધતી રોય, વિકલ્પ બી શોભા ડે, વિકલ્પ સી વી.એસ. નાયપોલ કે વિકલ્પ ડી ઈ.એમ. ફોસ્ટર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈ.એમ. ફોસ્ટર. પ્રશ્ન 4. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? વિકલ્પ એ ચોટીલા, વિકલ્પ બી ભાવનગર, વિકલ્પ સી ધોળકા કે વિકલ્પ ડી બોટાદ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ચોટીલા. પ્રશ્ન 5. દુર્ગા પૂજા તહેવાર કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? વિકલ્પ એ કેરળ, વિકલ્પ બી પશ્ચિમ બંગાળ, વિકલ્પ સી રાજસ્થાન કે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પશ્ચિમ બંગાળ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 195 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 194 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.